આ જે સીટ છે એના અંદર આપણે આ સ્ક્રીન ઉપર દેખાય છે એવા ટાઈપનો ડેટા જનરેટ કરી શકીએ છીએ કે જે કોલેજ ટાઈમ ટેબલ કોઓર્ડિનેટર હોય અથવા તો ડિપાર્ટમેન્ટ કોઓર્ડિનેટર હોય એને યુઝફુલ થાય. આ જે દેખાય છે એના અંદર આપણે સ્ક્રીન ઉપર જોઈએ કે જે લોડ છે, જેવી રીતે કે ઓટોમેશન રોબોટિક્સ છે, બરાબર, બાયોમેડિકલ છે, એનો કેટલો લોડ થાય છે કયા સેમિસ્ટરમાં, એટલે 241 ટર્મ ઓડ કે ઇવન ટર્મ જે બી હોય એનો, જેવી રીતે આમાં જોઈ શકીએ છીએ કે 79 જે લોડ છે એ ઓટોમેશનનો પ્યોર ઓટોમેશનવાળા લેવાના છે, એ લોડ છે. બાયોમેડિકલ છે એને 96 લોડ છે. જ્યારે કે આપણે સિવિલમાં જઈએ આવડું તો સિવિલને મિકેનિકલનો લોડ લેવાનો થાય છે. એટલે આ મિકેનિકલનો લોડ છે એ મિકેનિકલના સ્ટુડન્ટ્સ છે એનો સિવિલવાળા 19 અવર્સ લોડ ભણાવશે. મિકેનિકલનો 92 અવર્સ લોડ છે. મેટલર્જીવાળા 12 અવર્સ ભણાવવાના છે એમને. મેથ્સ 5, 9, ફિઝિક્સ ભણાવવાના છે અને ઇંગ્લિશવાળા 8 અવર્સ. આ ટોટલ લોડ મિકેનિકલનો ડિપાર્ટમેન્ટનો થાય છે 145, પણ એમને લોડ લેવાનો થાય છે મિકેનિકલને કેટલો, 148 અવર્સનો. બરાબર. એવી રીતે દરેક ડિપાર્ટમેન્ટનો પોતાનો લોડ આમાંથી જોઈ શકાશે. એવી રીતે જ કે એ ડિપાર્ટમેન્ટને બીજા ડિપાર્ટમેન્ટનો કેટલો લોડ લેવાનો થાય છે એ પણ કેલ્ક્યુલેટ થશે. બીજું છે કે આ સીટના અંદર આપણે ટોટલ લોડ તો મળી ગયો, પછી કેટલા સ્ટાફ રિક્વાયરમેન્ટ છે એ પણ આના અંદર આપણે ગણી શકીએ છીએ. અત્યારે આપણે સેટિંગમાં રાખેલું છે એક્ચ્યુઅલ લોડ, અને એટલે કે જે બેચ આપણે એકચ્યુઅલી છે એ પ્રમાણે, અને પ્રોજેક્ટને અત્યારે ગણવામાં આવેલો નથી. જો આપણે અહીંયા જઈને આપણે કરીએ કે પ્રોજેક્ટ સાથે લોડ, તો પ્રોજેક્ટ સાથે લોડ ગણાશે, તો આ લોડ બદલાઈ જશે. એવી રીતે એકચ્યુઅલ લોડના બદલે આપણે કહીએ કે ઇન્ટેક પ્રમાણે લોડ, તો ફૂલ લોડ પ્રમાણે ગણીએ તો પણ લોડ બદલાઈ જશે. તો આ બધો ડેટા મેળવવા માટે આપણે કેવી સીટો બનાવેલી છે એ પહેલાં જોઈશું, કે જેથી કરીને આપણને આઈડિયા આવે કે વિથઆઉટ પ્રોજેક્ટ કેવી રીતે એકચ્યુઅલ લોડ શું છે એ બધું આમાં આવશે. તો એના માટેની આ નીચે જે સીટો બતાડેલી છે એ ડિપાર્ટમેન્ટ વાઇઝ સીટ જનરેટ કરવાની છે. જેવી રીતે આપણે એમાંથી એક સીટ ખોલીએ કે ઇલેક્ટ્રિકલની આ સીટ છે, તો ઇલેક્ટ્રિકલ સીટ છે એમાં શું ડેટા આપણને ચેન્જીસ કરવા પડશે. હવે આપણે જોઈએ કે અહીંયા સબ્જેક્ટ કોડ, સબ્જેક્ટ નેમ, કેટેગરી, સેમિસ્ટર, લેક્ચર, ટ્યુટોરિયલ, લેબ, આ જે છે એ જીટીયુની સાઇટ ઉપરથી લીધેલો ડેટા છે. જ્યારે આ બેચ છે એ આપણે અત્યારે એકચ્યુઅલ સેટ કરેલી છે, તો જે આપણે એક સીટ ભરવી પડશે એના માટે, તો એ બેચીસ નામની સીટમાં છે કે દરેક બ્રાન્ચ અત્યારે એકચ્યુઅલ લોડ, આ ગ્રીન કલરનું જે ડેટા દેખાય છે એ ગ્રીન કલરનો જ ખાલી આપણે ભરવાની છે કોલમો. તો ઇન્ટેક કેટલી છે, તો એની 60 છે ઓટોમેશનની. એની ક્લાસ કેટલી થશે, તો 1 થાય છે. અત્યારે એના ટ્યુટોરિયલના બેચ કેટલા, 2 છે ફર્સ્ટ સેમિસ્ટરના અંદર. એવી રીતે લેબની બેચ 3 થાય છે. હવે થર્ડ સેમિસ્ટરમાં જાય તો સ્ટુડન્ટ્સ ઘટી ગયા હશે, એટલા માટે ક્લાસ તો એક જ છે, પણ ટ્યુટોરિયલની બેચ નથી અને લેબની બેચ એમણે 2 જ રાખી છે. એવી રીતે ફિફ્થ સેમિસ્ટરમાં પણ 101 ગોઠવી. એવી રીતે દરેક ડિપાર્ટમેન્ટની બેચ અહીંયા સેટ કરવાની છે. તો અત્યારે આપણે પાછા જઈએ કે આ જે છે સીટ, એના અંદર સ્ટાર્ટિંગનો સબ્જેક્ટ કોડ, સબ્જેક્ટ નેમ, કેટેગરી, સેમિસ્ટર, લેક્ચર, ટ્યુટોરિયલ, લેબ એ જીટીયુમાંથી આવે છે. આ બેચ જે છે એ બધી આપણી આગળની બેચ નામની સીટમાંથી આવી રહ્યું છે. એવી રીતે જ આ લોડ કેલ્ક્યુલેશન એનું ખાલી મલ્ટીપ્લાય થઈ રહ્યું છે લેક્ચરના સાથે. કેટલા લેક્ચર છે અને કેટલી બેચ છે, એટલે કેટલા ક્લાસ છે, એને મલ્ટીપ્લાય કરીને થઈ રહ્યું છે, અને આ એનો ટોટલ લોડ થઈ રહ્યો છે. આ બધો ડેટા છે એ ફિક્સ કરી દીધેલો છે. હવે જે આ સીટના અંદર ચેન્જ કરવાનું છે એ આ લોડ કયા ડિપાર્ટમેન્ટવાળા લેશે એ સેટ કરવાનું છે. એના માટે ડ્રોપ ડાઉન લિસ્ટ આપેલું છે. જેવી રીતે કે આ લોડ છે, મેથ્સ સબ્જેક્ટ છે, તો મેથ્સનો લોડ કોણ લેશે, તો આપણે અત્યારે અહીંયા મેથ્સ સેટ કરીએ છીએ. ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી એમ લાગે કે મેથ્સના સ્ટાફ નથી અને ફિઝિક્સના સાહેબને લોડ આપવો છે, તો અહીંયા ખાલી ફિઝિક્સ ક્લિક કરશું તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ફિઝિક્સના અંદર એ લોડ જતો રહે છે. અહીંયા જઈને ફિઝિક્સના બદલે આપણે મેથ્સ કરશું તો એ લોડ છે મેથ્સમાં જતો રહેશે.
મેથ્સના અંદર ટોટલમાં જશે. એવી રીતે જ બીજો કોઈક સબ્જેક્ટ આવે જેવી રીતે કે બીસી આઈટી કોમ્પ્યુટરનો છે, એ ફ્લોટિંગ લોડ તરીકે હોઈ શકે. જો ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ ઓવરલોડ હોય તો આપણે એ લોડ છે બીજી કોઈ બ્રાન્ચને આપીએ, જેવી રીતે કે આઈટી બ્રાન્ચને. તો અત્યારે આપણે જોઈએ કે આ 12 કલાકનો લોડ છે એ આઈટી બ્રાન્ચમાં જતો રહેશે અહીંયા, અને આ બધું રિફ્લેક્ટ થશે આપણું અહીંયા ફાઇનલ લોડના અંદર. જુઓ અત્યારે ઇલેક્ટ્રિકલનો આ જે લોડ છે 12 અવર્સ એ આઈટી ડિપાર્ટમેન્ટમાં જતો રહ્યો અને એ આઈટીના અંદર ટોટલ થતું જશે. એવી રીતે જ દરેક સબ્જેક્ટ છે એનો આપણે કોણ લોડ લેશે એ આપણે સેટ કરવો પડશે આવી રીતે. હવે જ્યારે આપણે અહીંયા ઇલેક્ટ્રિકલ સિલેક્ટ કરશું તો ગ્રીન કલરનું થઈ જશે, કેમ કે આ ઇલેક્ટ્રિકલની સીટ છે. બીજું છે કે અહીંયા જે ઇલેક્ટ્રિકલનો લોડ હશે એ બધાનું ટોટલ અહીંયા થશે કે 31 અવર્સ ઇલેક્ટ્રિકલનો લોડ છે અને ઇલેક્ટ્રિકલવાળા લે છે. આ 2 અવર્સનો ટ્યુટોરિયલ અને 84 અને એનું ટોટલ થાય છે 117. તો આપણે અહીંયા જઈને જોશું ઇલેક્ટ્રિકલના અંદર અત્યારે કેટલો લોડ બતાડે છે 117. પાછું આપણે ઇલેક્ટ્રિકલમાં જઈએ. અત્યારે આપણે વિથઆઉટ પ્રોજેક્ટ લખેલો છે, તો અહીંયા જઈને જોશું તો પ્રોજેક્ટ છે એનો લોડ ગણાતો નથી. ઓટોમેટિકલી જ જ્યારે પણ આવા સબ્જેક્ટના નામ આવશે પ્રોજેક્ટ કે ઇન્ટર્નશીપ, તો એનો લોડ ગણાશે નહીં. જ્યારે આપણે ઓપ્શનના અંદર વિથ પ્રોજેક્ટ સિલેક્ટ કરશું ત્યારે આ લોડ ગણાવવા લાગશે. અત્યારે આપણે એ જોઈ શકીએ છીએ કે 241 ટર્મ છે, એટલે ઓડ ટર્મ છે. તો ફર્સ્ટ સેમિસ્ટર, થર્ડ સેમિસ્ટર અને ફિફ્થ સેમિસ્ટરનો જ લોડ કાઉન્ટ થાય છે, અને એ બધો અહીંયા રિફ્લેક્ટ થઈ રહ્યો છે. જ્યારે આપણે અહીંયા 242 ટર્મ કરશું તો સેકન્ડ, ફોર્થ અને સિક્સ સેમિસ્ટરનો લોડ અહીંયા ટ્રાન્સફર થવા લાગશે. આવી રીતે દરેક સીટના અંદર જઈને એ ખાલી આ પી કોલમ છે જે આ ગ્રીન કલરની દેખાય છે એનું જ ખાલી સેટ કરવાનું રહેશે. હવે આ બધા બ્રાન્ચોમાં સેટ કરી દેવામાં આવે પછી આપણે ફાઇનલ લોડમાં જઈએ અને આપણને મળે કે એક બ્રાન્ચ છે ઓવરલોડ છે, અંડરલોડ છે, તો આપણે એ પ્રમાણે એ લોડ શિફ્ટ બીજા બ્રાન્ચને કરી શકીએ છીએ. હવે આ જે બતાડે છે કોલમ ગ્રીન કલરની, એ ડિપાર્ટમેન્ટ કેટલો લોડ લઈ શકે છે, સ્ટાફ કેટલો છે અને કેટલો લોડ લઈ શકે છે એ છે, અને એ પ્રમાણે આપણે અહીંયા અંડરલોડ ને ઓવરલોડ ગણાઈ જાય છે. રેડ કલર બતાડે તો એનો મતલબ છે કે એ અંડરલોડ છે, અને આ વ્હાઇટના અંદર બ્લેક કલરના ફોન્ટ હોય તો એ સમજી લેવાનું કે ઓવરલોડ છે. તો આ ઓવરલોડ છે એ લોડ છે એ અંડરલોડ બ્રાન્ચને આપણે શિફ્ટ કરી શકીએ છીએ. હવે એકચ્યુઅલ લોડ જે પણ છે એનું કેલ્ક્યુલેશન અત્યારે થઈ છે વિથઆઉટ પ્રોજેક્ટ, અને કેટલો સ્ટાફ જોઈએ છે અહીંયા ગણાઈ જાય છે. આના અંદર એક એચઓડી ગણવામાં નથી આવેલું, આ લેક્ચરરની પોસ્ટો કેટલી જોઈએ છે, બરાબર. અને એ જ ચીજ નીચે પણ રિફ્લેક્ટ થઈ રહી છે કે ઇલેક્ટ્રિકલ જેવી રીતે આપણે જોઈએ કે 31, 2 ને 84. તો ઇલેક્ટ્રિકલના અંદર આપણે જશું તો ઇલેક્ટ્રિકલનો લોડ કેટલો છે 31 to 84, અને આમાં જે આપણે ઇલેક્ટ્રિકલ સેટ કર્યું છે એ જ છે. જેવી રીતે આપણે આ બીસીઆઈટી છે અને કોઈ બીજી બ્રાન્ચને આપી દઈએ, આપણે કહીએ કે આઈસીટીને આપ્યું, તો એ લોડ ઓટોમેટિકલી અહીંયાથી ઓછો થઈ જશે. હવે આ ફાઇનલ લોડની સીટ ઉપરથી કોલેજ કોઓર્ડિનેટર હોય નક્કી કરી શકે કે કયો લોડ કોને આપવો છે અને કઈ બ્રાન્ચમાં કેટલો અંડરલોડ છે, ઓવરલોડ છે. એવી રીતે જ જનરલ ડિપાર્ટમેન્ટના સબ્જેક્ટ હોય તો પણ અહીંયાથી આપણને મળી શકે છે કે મેથ્સનો કેટલો લોડ થઈ રહ્યો છે, ફિઝિક્સનો, કેમેસ્ટ્રીનો, ઇંગ્લિશનો, અને એ પ્રમાણે કેટલો સ્ટાફ જોઈએ છે, કેટલા અંડરલોડ છે, કેટલા ઓવરલોડ છે. હવે આપણે જોઈએ કે વિથ પ્રોજેક્ટ આપણે જ્યારે ગણીએ છીએ, તો જ્યારે આપણે અહીંયા ક્લિક કરશું અને વિથ પ્રોજેક્ટ લખીએ છીએ તો જુઓ ઇલેક્ટ્રિકલના અંદર 117 હતું એની જગ્યાએ 125 થયું, અને આપણે જ્યારે ઇલેક્ટ્રિકલની સીટમાં જશું ત્યારે પણ એના અંદર પ્રોજેક્ટ છે એનો કેલ્ક્યુલેશનમાં ગણાઈ ગયું છે, અને જે 117 હતું એની જગ્યા ઉપર 125 લોડ થઈ ગયો છે. બીજું છે કે વિથ પ્રોજેક્ટ તો ગણી લીધું. હવે આપણે જોઈતો હોય કે સ્ટાફ રિક્વાયરમેન્ટ જ્યારે ડીટી ઓફિસમાંથી માંગે છે તો ત્યારે આપણે એકચ્યુઅલ લોડ પ્રમાણે નહીં પણ ઇન્ટેક પ્રમાણે બેચીસ ગણીએ છીએ. તો અહીંયા જ્યારે આપણે કરશું કે ફૂલ લોડ, તો આ ફૂલ લોડ પ્રમાણે બધો લોડ ગણાઈ ગયો છે.
અને એના માટે કઈ બેચીસનો ઉપયોગ થયો છે તો અહીંયા જે ફૂલ લોડ લખેલું છે એ. આ ફૂલ લોડ ગણવા માટે કયા નિયમ યુઝ કર્યા છે કે 60ની એક ક્લાસ હોય, 30ની બે ટ્યુટોરિયલ બેચ આવે, 30ની 60 ઇન્ટેક છે તો બે આવશે, અને લેબની બેચીસ કેટલી થાય તો 20ની 3. એ પણ ફાઇનલ સેમિસ્ટરમાં જશું, 5th સેમિસ્ટર અને 6th સેમિસ્ટરમાં તો 15 પ્રમાણે બેચ. આ ઓટોમેટિકલી ગણાઈ રહ્યું છે, એટલે આમાં કાંઈ ચેન્જ કરવાનું નથી. આ સીટના અંદર આપણને ખાલી આટલી એન્ટ્રી જ કરવાની રહેશે. આના અંદર કયા કયા પ્રોજેક્ટના લિસ્ટ, પ્રોજેક્ટને ગણવામાં કે ના ગણવાનું એના માટેનું અહીંયા લિસ્ટ રાખેલું છે. કે અહીંયા જે છે, આ જે છે ઇન્ડક્શન પ્રોગ્રામ, એને તો આપણે લોડમાં ગણવાનો જ નથી, બરાબર. પણ જ્યારે વિથઆઉટ પ્રોજેક્ટ ગણશું તો આટલો લોડ વિથઆઉટ પ્રોજેક્ટમાં ગણવામાં આવશે, એટલે કે પ્રોજેક્ટને આને પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવશે. તો અત્યારે આપણે શું લખેલું છે કે ફાઇનલ લોડ, ફૂલ લોડ પ્રમાણે અને વિથ પ્રોજેક્ટ છે. અગર વિથઆઉટ પ્રોજેક્ટ કરશું, વિથઆઉટ પ્રોજેક્ટ, તો આ સીટના અંદર આ બધાને લોડ ગણવામાં નહીં આવે. જ્યારે આ બધી બેચીસ ને બધું સેટ થઈ જાય તો કોલેજ કોઓર્ડિનેટર હોય એ આની એક પીડીએફ ફાઇલ જનરેટ કરી શકે છે અને બધા ડિપાર્ટમેન્ટને આપી શકે છે, કે જેનાથી એને ખબર પડે કે કેટલા બેચીસ એમણે ગોઠવેલા છે, કેટલો લોડ એમનો છે, પછી કેટલો ઓવરલોડ છે, એમના લેક્ચર લેબ પોતાના ડિપાર્ટમેન્ટના કેટલા છે, અને દરેક ડિપાર્ટમેન્ટની ફાઇલ હોય કે જેના અંદર એને ખબર પડે કે એને કઈ બ્રાન્ચવાળા એ સબ્જેક્ટ ભણાવવાના છે. જેવી રીતે કે આપણે અહીંયા જઈએ તો આ ડ્રોઈંગનો સબ્જેક્ટ છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ, તો એ મિકેનિકલ ભણવાનું, તો આ બાયોમેડિકલ બ્રાન્ચને આઈડિયા આવે કે આ મિકેનિકલને લોડ આપવાનું છે, અને મિકેનિકલ બ્રાન્ચવાળાને ખબર પડે કે એમને બાયોમેડિકલનો લોડ. આ બધી સીટો એકસાથે જનરેટ કરી અને આપણે ડિપાર્ટમેન્ટને આપી શકીએ છીએ. હવે જ્યારે ટર્મ બદલાય છે ત્યારે આપણને એ થાય કે હવે 246 માટે શું, તો એના માટે અહીંયા જઈને ખાલી 242 કર્યું તો આ બધો લોડ છે 246 સેમિસ્ટર માટે ગણાવવા લાગશે. જેવી રીતે આપણે ઇલેક્ટ્રિકલમાં જોઈએ કે હવે આ લોડ છે તો સેકન્ડ સેમિસ્ટર માટે ગણાવવા લાગ્યો. પહેલાં જે હતો એ ફર્સ્ટ, થર્ડ ને ફિફ્થનું ગણાતું હતું, હવે સેકન્ડ, ફોર્થ અને સિક્સ્થનો લોડ ગણાશે. અને એ પ્રમાણે જે પહેલાં 117 ને 125 આવતો હતો પ્રોજેક્ટ સાથે, એ હવે બદલાઈ ગયો છે. ફાઇનલી બધી બ્રાન્ચના અંદર લોડ સેટ થઈ જાય, જેવી રીતે કે આ બ્રાન્ચ લોડ, દરેક બ્રાન્ચના અંદર લોડ સેટ થઈ જવું જોઈએ. ત્યારબાદ બેચીસ પણ સેટ થઈ ગયેલી હોય, ઇન્ટેક પણ લખી દીધી હોય, ત્યારબાદ આપણે ફાઇનલ લોડની સીટ આવી તૈયાર થઈ જશે. હવે અહીંયા આપણે જે પણ જોઈતું હોય વિથ પ્રોજેક્ટ કે વિથઆઉટ પ્રોજેક્ટ એ પણ સેટ થઈ જાય, લોડ કેલ્ક્યુલેટ થઈ જાય. છેલ્લે આ બ્રાન્ચ વાઇઝ લોડની જે સીટ છે એમાં જવાનું. બ્રાન્ચ વાઇઝ લોડની સીટ છે એ ડિપાર્ટમેન્ટને કામ આવશે, જેના અંદર આપણે અહીંયાથી જે પણ બ્રાન્ચનો લોડ ગણવો હોય એને ક્લિક કરશું એટલે આવી સીટ જનરેટ થશે. આ સીટના અંદર મિકેનિકલ ડિપાર્ટમેન્ટ થયું, એના લેક્ચર કેટલા થાય છે, ટ્યુટોરિયલ કેટલા, લેબ, ટોટલ ફેકલ્ટી એઝ પર એઆઈસીટી ફેકલ્ટી લોડ 10% એડ કરીને ઓવરલોડ કેટલું થાય છે, કેટલા સ્ટાફની રિક્વાયરમેન્ટ છે, એ બધું અહીંયા લખેલું મળશે. અહીંયા એ પણ ખબર પડશે કે જે આ ફર્સ્ટ નંબરનો સબ્જેક્ટ છે એ કઈ બ્રાન્ચના સ્ટુડન્ટ્સને ભણાવવાનો છે, જે અહીંયા છેલ્લી કોલમમાં છે, અને ટોટલ લોડ ખબર પડી જશે. આ સીટના અંદર ટાઈમ ટેબલ કોઓર્ડિનેટર અને એચઓડીની સાઇન લઈ લેવાની, જેથી કરીને ફ્યુચરમાં કોઈ ડિસ્પ્યુટ ના થાય. જ્યારે બીજી બ્રાન્ચનો લોડ આવી રીતે જોવો હોય
તો આપણે જેવી રીતે કે અત્યારે જાણવું હોય કે ઇંગ્લિશનો લોડ કેટલો છે, તો ઇંગ્લિશ સિલેક્ટ કરીએ તો આપણને એ ખબર પડી જશે કે ઇંગ્લિશના સ્ટાફને કઈ કઈ બ્રાન્ચમાં કેટલા કેટલા કલાકનો લોડ છે, કેટલા લેક્ચર છે, કેટલા ટ્યુટોરિયલ છે, એવી રીતે જ ઇલેક્ટ્રિકલનો લોડ જોવો હોય તો ઇલેક્ટ્રિકલનો લોડ પણ જોઈ શકીએ છીએ.